જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. તો બારેજા ધામના ખુખાર મેરડીમાંનો ભૂવો ખોટો છે એવું હકુબા કાઠી કહે છે. અને ખુખાર મેરડીમાંના ભૂવાની હકુભાઈએ પોલ ખોલી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાત સાચી છે. મેં તો 8 રવિવાર ભર્યા, બરાબર. હા મારો નંબરે આવતો નહીં. ધક્કા ખાઈને ખાઈને 50-100 રૂપિયા મૂકીને આવતું રહેવું પડે. હા અને આપણાને બાધા વાર કે તમારે 11 રવિવાર કરવાના. મેં તો 8 રવિવાર કર્યા. મારે તો કઈ થતું નહીં. તો માતાજી આવતા માતાજીને ખબર નહીં પડતો 8 રવિવારથી મારો દીકરો આવે છે તો મને કાકી એને કહીએ એમ. આ તો અમારે શું નજીક પડે ને થોડું, એટલે અમારા પર જે દૂર દૂરથી આવતા હોય લોકો, એમને જેવું થાય. કયું ગામ? કઠવાડા જીએડીસી. કઠવાડા જીએડીસી. તમારું નામ શું છે? દિનેશભાઈ કાળુભાઈ ઠાકોર. ઠાકોર છો હોય એમ? તો અમે દરબાર છીએ હો ભાઈ. દરબાર હોય એમ? હા, કાઠી દરબાર અમે. એટલે તમે જે આ વિરોધ કરો સાચો જ છે. કેમ કે આની અંદર ખોટા માણસો મરી જાય. એક તો 12 કલાક જીઆઈડીસી માં કામ કરવાનું, ભાડા ભરીને 150-200 રૂપિયા ભાડા ભરીને જવાનું. હા, નંબરે ના આવે ને કઈ નહીં, પૈસા મૂકીને આવવાના ધંધા થાય છે. અને માં તો પુલમાં પડવાનું થયું. ગાનું માં તો હેરાન થવાય છે. એટલે આ ખુખાર મેલડીનો ભૂવો એનું એને કઈ કરેલું મર્ડર કરેલું હતું ને? તો વચ્ચે ન્યૂઝમાં ને એમાં આવ્યું હતું, વિડીયો વાયરલ થયા હતા, બરાબર. હા, કોઈક દલિત સમાજના બેન ઉપર ગાડી ને એવું ચડાવી દીધું ને એવું બધું કર્યું હતું. ઉત્તરાયણના 14 તારીખે એવું બધું વાયરલ જોયું હતો વિડીયો. દલિત સમાજ ને ઠાકોર સમાજ? અરે ઠાકોર સમાજના હતા ને દલિત સમાજના 2 બહેનો હતા. એવું? હા. તો એની ઉપર કાર્યવાહી થઈ છે કે નહીં? કાર્યવાહી એવું કહેવામાં આવે છે કે 307 લાગી હતી એના ઉપર, બરાબર. હા, પાકું. તો તમે 307 લાગી હતી. પણ હવે આના પોલીસ વાળા આના મને લાગે આના કોન્ટેક્ટમાં લાગે કે એની બાજુ બોલે. નકર આ માણસ બહાર ના ફરતો હોય. પણ એમની આને તો છે ને ધરતીંગ જ કરવું છે. આ છે ને 1 નંબરનો ભાખંડી છે. હું તો કહું છું એનામાં તાકાત હોય તો મેં એને શું કીધું તું, 5.5 દિવસનો તને વાયદો, એકની એક જગ્યાએ ગાડી પર બેસી રહેજો. માતાજી જેના શરીરમાં આવતા હોય એ ત્યાંથી હલે ની તપમાં બેસી જાય તો એને કઈ થવાનું છે? અરે મને તો કેવું લાગે ખબર હે અપુભાઈ? હા, એ આના માણસો ઉભા કરતો હોય, મને તો એવું લાગે. હા, કેમ કે જો ગરીબ માણસ ઘરે જતો નહીં, બરાબર. અને રૂપિયા વાળાને ઘરે આયોજન ચાંદીની મોજડીઓ આલે, ચાંદીનું ટીસુલ આલે, કપડા આલે, રૂપિયા આલે, એના ઘરે જાય હાય રહ્યો. ઓલો ઓડિયો તમે જોયો તો? ઘણા ઓલા દેવી પૂંજક એક ભક્તિ અમૃત ચેનલ ની અંદર માં દેવી પૂંજક કે 52 વીરની હેલી ધજા લીધેલી એ ચડાવવા જતા તો એ કે માતા અમારા સપને આવ્યા તો ભૂવો તો એ હાથું છે. ખોટું, બધું ખોટું. એના માણસો ઉભા કરેલા રહ્યા. અમે તો આટલા રવિવાર અમને તો કોઈ દાડો સપના મને આયા. ઈ કે મારો દેવો જેને ભાગ છે. અને આજે ધબુડી છે ને, ધબુડી, હા, ઈ એનો ગુરુ છે. લ્યો, એવું હોય એમ? ધબુડી છે ને ઈ એનો ગુરુ છે. ઈ ભુવાનો. લ્યો, ખુખાર મેલડીના ગાંધીનગરમાં હા એ રહ્યું ને. ઈ ક્યાં હવે ગાંધીનગરમાં છે? ત્યાંથી કાઢી મેલ્યો. હવે અમદાવાદમાં ગાદી કરી છે ની. એટલે આ બે એક જ છે? ઈ બધા એક છે. બધાનો ગુરુ ધબુડી છે. બરાબર. ઈ નહીં, તમે ઓલો ઓડિયો જોયો તો, વિડીયો? કયો? આપણે અમેરિકાથી ઓલી બેન આવી, ખબર હે? હા, ઈ અમૃત બાપાની મેલડીનો. હા, એટલે એ કને બેન આવીને કે આગલા જન્મમાં તું આ હતી ને આવું બધું કે, બરાબર. હવે એના માણસો જોડે આ બધું કેવડાવે. આ ઓલી ઢબુડી નથી, ઢબુડી છે ને ભીખાભાઈ છોકરાને કેન્સર હતું ને એમ કે દવા નહીં લેવાનું, ઢબુડી માતા છું, દવા ન દીધી, એમાં મરી ગયો ભીખાભાઈ બિચારો. બજારક ને મારી આ બધી અંધશ્રદ્ધા ફેલાવે. હવે એને એટલો બધો એવો હોય ભાઈ, હા, તો એને એમ કેવું જોઈએ ભાઈ અહીંયા જેટલા ગુજરાતની માલપા અને આખા ભારતની માલપા હું ખુખાર મેલડી મને આવે છે અને ગુજરાતની માલપા જેટલા ભુવાઓ છે એ તો બધા ખોટા છે. પણ હું હાથી બેઠી માતા, હું ખુખાર મેલડી છું, બારેજા ધામવાળી. અને જેટલા કેન્સર છે, જેટલા કોઈને સંતાન નથી થતા, જેટલાને કોઈ વસ્તુ થતું ન, એ બધા અહીંયા આવો અને
મારે ભલે અઠવાડિયું મારું કામ કરવું પડે પણ અઠવાડિયાની અંદરમાં હું બધાના કામ સોલ્વ કરી આપું અને હું માતા છું જો એ કહું એ પ્રમાણે દીકરા આપે દીકરીઓ આપે અને બધા હોસ્પિટલ બંધ કરજો અને દવાખાના બંધ કરજો જેટલા કેન્સરના દર્દી છે બધા આવો હું માતા ખાલી હાથ ફેરવું ત્યાં જો સારું થઈ જાય તો માનજો ખુખાર મેલડી બોલું બોલો એવું કરશે ના કરી શકે અને આની અંદર તો ચોખ્ખી જેવી ખબર આ નામ લખાવવા પડે બરાબર. ખુખાર મેલડીના ભુવાને કહી તારો જ્યાંથી એકડો બંધ થાય ને ત્યાંથી મારો એકડો ચાલુ થાય. હું કે અમે કોણ છીએ હજી ઓળખતો નથી અમારામાં માથા પડે ને ધડ લડે તું ખોટી રાણ નો છો. આનું કાન પણ હવે આનું દારૂ પાણી ભરી જ લે હવે આ પબ્લિક ના આ રીતે કરે છે ને એટલે આ મને લાગે જેલના હવાલે જ થવાનું હવે. તમે મારી હારે એકની હારે વાત કરી કોઈ કમલેશભાઈ હારે વાત કરી કોઈ કમલેશભાઈ જોડે વાત થઈ ને મારે એવું હા અને કમલેશભાઈ સાચા છે એમની જગ્યાએ કે આ બધું ખોટું કરી રહ્યો હાર્યો અને એ જો ભૂવો બધાને બચાવતો હોય બરાબર તો આ 7-8 જણા લોકો ઉપર ગાડી ચડાઈ નાખીને જો ભાઈ કમલેશભાઈ છે ને દેવી દેવતાનો પેલા વિરોધ કરતા ને તો એમાં તો આપણે સહેમત ન હોય. હું કે મારો કોનો વિરોધ છે? ભુવા જ્યોતિષકાર તાંત્રિક નો વિરોધ છે. જે ચારણ જગદંબા છે, ખોડિયાર છે, ચામુંડા છે, મોમાઈ છે, બુડબલાદ ને બેસરા છે, મેલડી છે, મામા છે, હવે અનેક ના એમ કહેવાય કે દેવી દેવતાના નામ ઉપર ભેળિયા ઓઢી અને ધૂણે છે. એ ધૂણવા વાળાનો અને ખોટો રસ્તો બતાવવા કોઈના શરીરમાં પિતૃ કે માતાજી આ શાસ્ત્ર અનુસાર આવતું નથી. ના બરાબર. અને તમે આ જે એમ કહીને જો ઓલા ભોળાદ વાળા સુરાપુરા દાદાના દાનભા કેવા સમજી ગયા શાંતિથી જઈ ગયા હવે એનો કોઈ વિરોધ નહીં કરે નહીં કરો. અને આ તો પબ્લિક ભેગું કરે છે એટલું બધું જોણ જોવું છે ને હું તારું આ કર દઉં તે કર દઉં તારામાં તાકાત હોય ને તો ખાલી મારી ઉપર કાક કરી દો. મને ખાલી એમ કે હકુભાને આજે કાલ રાતે મોત થઈ જવાનું છે, હકુભા કાલ રાતે મરી જવાનો છે, હકુભાનું રણ વિખણ થઈ જવાનું છે, હકુભાનો પગ ભાંગી જવાનો છે, હકુભાની ગાડી એક્સિડન્ટ થવાની છે. તારી મેલડી હાચી હોય તો અમારી મેલડી હાચી છે એટલે અમે તારો વિરોધ કરીએ. આ તો હકુભા મને કેવું લાગે ખબર હે અમારી મેલડી હાચી છે ને એટલે અમે વિરોધ કરીએ. અને ઘણા એમ કે સનાતન ધર્મ નો વિરોધ કરું. હું સનાતન ધર્મ હું ઓરિજિનલ સનાતન ધર્મી છું. હું કે હું રાજપૂત છું, રાજપૂત થી સનાતન ધર્મ ઉત્પન્ન છે. હું કે ભગવાન રામ છે એ રાજપૂત છે બરાબર. કૃષ્ણ હતા એ રાજપૂત હતા અને ત્યાંથી જ શરૂઆત થઈ છે બરાબર. અને સંવિધાન બાબા સાહેબે લખ્યું છે તો બાબા સાહેબ નું જે સંવિધાન રૂપે હાલે છે એ હાલવા દેવાનું. ભગવાન બુદ્ધ છે ને એ ક્ષત્રિય હતા. ભગવાન બુદ્ધ ક્ષત્રિય હતા અને ભગવાન બુદ્ધે હવને એક રસ્તો બતાવ્યો છે કે હવ હારા ચાલો એટલે એને ભગવાનનો દરજ્જો આપ્યો. કેમ કે એનું નામ હતું ગૌતમ અને નામ એને ગૌતમ બુદ્ધ કેમ કહેવાનું? ભગવાનનો દરજ્જો એટલે માટે આવ્યો કે હર એક સમાજને સરખો સમજ્યો. એટલે હું ભારતીય છું બધાને ભાઈ હરખો સમજુ છું અને મારી સામે પડવાની એવી કોઈ તાકાત નથી. હું એક જાતનો દિગંબર છું, ખુખાર છું. એ નહીં આમાં પબ્લિક કઈ રીતે ભોળવાય ખબર તમને? પેલા તો ઈ મને કયો માતાનું નામ ક્યાંય ખુખાર હોય જ નહીં. આવ્યું માતા જ નહીં. ખુખાર કોને કહેવાય ખબર છે? હું બજારમાં હું 2 મર્ડર કરીને 302 માં અને કયકના માથા વધેરીને આવ્યો હોય રસ્તામાં હાલ્યો જતો ને 50 જણા સાઈડમાં રહીને કે જો ખૂખાર આવ્યો આ તો આપણને આગળ મારી નાખશે તો માતા હું બધા મારી નાખવા ઊભી થઈ કોઈ ના મારે. આ તો 7-8 જણા ઉપર ગાડી ચડાવી એટલે નામ પાડી. મારી વાત સાંભળો. ટાઈગર મેલેડી તમે એને ટાઈગર બનાવી દીધી. ગોલ્ડન મેલેડી પાછી ગોલ્ડન મેલેડી ખૂખાર ઓનલાઈન મેલેડી એટલે માતાજીને ઓનલાઈન શું કામ રાખી? તમારે પૈસા ને ખીચા ભરવા એટલે પૈસા ને ખીચા ભરવા હાલી શું મળ્યા છો તમે? મને તમે હજી ઓળખતા નથી. એક કામ કરો એને કે ઈ ભુવાને કે તું અહીંયા આવ. અમારે ત્યાં નતા તું અહીંયા આવે ને કે તારું ધતિંગ બંધ કરે અને નકર એક કામ કરે 3.5 દિવસ ને બદલે 5.5 દિવસ ને બદલે 3.5 દિવસનો વાયદો તું જ્યાં એકની એક જગ્યાએ બેસી જાય. બરાબર સાચી વાત. તને ઇનામ નથી દેવું. તારી શક્તિ હોય માતા મેલડી તારા શરીરમાં આવતી હોય તું બધાને સારો રસ્તો બતાવતો હોય અને તારી માતા જો તારી પાસે હોય તો મારે તને કાંઈ નથી કેવું. બહુસર માતા કે મેલડી માતા તારી પાસે હોય તો તું એકની એક જગ્યાએ 3.5 દિવસ બેસી રહે. હુકામે તારે ખાલી બેસવાનું નથી. તારે ત્યાં જેટલા કેન્સરના દર્દી, કોઈને પેટમાં દુખાવા હોય, કોઈને માથા દુખતા હોય, તું ન ઓળખતો ને એવા માણસોને આપણે લઈને આવીએ ને એના કેન્સર તું એમ કે કેટલા દિવસની મારી પાસે હારા
તો એ માણસને ન્યા જ તે ખવડાવવા પીવડાવવાનું એટલા દિવસની મારી પાસે સારું થાય ને પછી ત્યાંથી નીકળવાનું છે તારામ તાકાત બોલ. બરાબર, સાચી વાત છે. મારે તને ઇનામ નથી દેવું, અમે ઇનામ જાય ને તારો પરચો બતાવે. બરાબર, સાચી વાત. મારી વાત સાંભળો, માતાનો પરચો હોય, માતા છે ને તમે પગે લાગો ને તમારી શ્રદ્ધાથી કામ થતું હોય, બાકી ભુવાનો પરચો ન હોય. ના હોય, ના હોય, ના હોય. તારામાં તાકાત હોય તો 3.5 દિવસ લગીમાં બધા જેટલા અડધા ગુજરાતમાં કેન્સર દર્દીઓ છે બધાને એમ કે ભાઈ કોઈને કેન્સર હોય, પેટમાં દુખતું હોય, માથા દુખતા હોય, દીકરા નો હોય, દીકરીઓ નો હોય, કોઈને 9 મહિને 13 દિવસે એને દીકરા આપવું તો માનજો ખુખાર મેલના ભુવા એની માતા આપ્યા હો. હા, હું મેલડી બોલું અને બેવલું જો ભલામણા 51 નો તોલ પાલું તોલ નો બોલ થાય તો માનજો હું બારેજા ધામવાળી ખુખાર મેલડી બોલી હતી હો. સાચી વાત, સાચી વાત. એના બધા ઉભા રાખેલા એના ગામના. હું દીકરાય દઉં, વાત સાંભળો, હું દીકરાય દઉં ને દીકરાય લઉં, હું માતા છું હો. પણ મારું નામ માતા કે દીકરા, મારું નામ ખુખાર રાખ્યું છે ને આ દીકરાનો પાપનો ઘડો ભરાઈ ગયો એટલે મારા ભક્તો 4-5 ઉભા થયા છે. હા, તમે છઠ્ઠા આવ્યા, આપણે 5 પાંડવો 6ઠ્ઠા કરણ તમે, એટલે વાંધો નહીં હાલ છે. બરાબર. ના ના, પણ તમે આ જે કરો એ સારું જ કરો હો. બધી અંધશ્રદ્ધા નાબૂદ કરો અને આ ભૂવા ભૂપેડાના તો જેલમાં જ નાખવાની જરૂર છે. આ તો બહેરાઓ અમારા થોડા ગાંડા થઈ જાય છે ને એટલે કે હાલોન જવાનું હાલોન તો અમારી ઈચ્છા પૂરી કરી લેવે. તમે તો 8 રવિવાર જ્યાં આના ભાડા બગડ્યા અને અમારે તો કઈ થયું નહીં. ગામમાં અમારે 2 માણસ ઝઘડા ચાલુ થઈ ગયા ઘરમાં. રેકોર્ડિંગ તમારું ચડાવવું છે ને ભાઈ? હા, ચડાવો સાચું હ. આપડે ભાઈ ભુવાની સામે કેમ કહેવાય કે બોલ ભાઈ તારે 8 વાર આવ્યો. મારી વાત સાંભળો, અમે ગાંડા નથી. હા, અમે ગાંડા નથી તો આવો બધો કોઈનો ઈ કઈક દુનિયામાં જેટલા ભુવા છે એટલાનો વિરોધ કરો ભાઈ. અમને જેનું દેખાય ને એનો વિરોધ કરીએ, બધે અમે વિરોધ નથી કરતા. હું તો એ કહું કે ભુવા, તાંત્રિક, જ્યોતિષકાર બધા જ ખોટી ના છે. હું તો ઈ કહું છું. અરે હું પણ 8 વાર જઈને આવ્યો હકુભા. માં તો ઘણા રૂપિયા બગડ્યા અને માં તો ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા. એવું તો એની કરતા હું ઘરે પડ્યો જતો તો એ સારું હતું. તમે સ્કૂલે છોકરાને સ્કૂલે મોકલો, ભણશે તો એસટી, કલેક્ટર, ડીએસપી બનશે અને તમારું નામ રોશન કરશે. આ ભુવાપણું કરવા ગયા હતા ભુવા અમારા, એવું નો હાલે ભલા મણા. સાચી વાત, સાચી વાત. એક કામ કરો, જે કાર્તિક હતો, કાર્તિક હતા, એ કાર્તિક છે ને 4 ધામની જાત્રા ગયા હતા ને ગણપતિ દાદા ન્યાન્યા આટા વાગ્યા હતા. હા, એ તો એમના પાર્વતીમાં 4 ફેરા પડ્યા હતા ને. હા, એટલે દુનિયામાં નામ રોશન થયું. એટલે હું તો કહું માવતર ને પગે લાગો ને કા તમારે તમે છે ને દીવા કરો, અગરબત્તી કરો, એનો મહત્વનો નથી. તમે ખાલી વારમાં નામ લઈને નીકળી જાવ તોય તમારું કામ થઈ જાય. સાચી વાત, સાચી વાત. હા, કોઈ તમારે સંવિધાનથી હાલવાનું, સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરવાનું, હરેક જાતને એક ઈ રીતે રાખવાનું, ખાવાનું સારું થાય. બધી જાત હરખી રાખવાની. હવે માની લો કૃષ્ણ એમ કહે છે કે 18 આલમને તમે સાથે રાખો, બરાબર? તો ભાઈ 18 આલમ તો ખાલી ગુજરાતમાં જ છે. આ કાઠિયાવાડમાં જ ખબર પડે છે કે 18 આલમ. હા, તો ગુજરાતની બહાર 18 આલમ ક્યાં છે? વિચોત મને. એ નહીં, સાચી વાત. તમારે એમ કહેવું જોઈએ કે હું હિન્દુ છું અને ઘણા એમ કે હિન્દુની માતા મેલડી. તો મેલડીને બકરા શું કામ ચડાવો કાપીને? ચામુંડ ને સિંહ ચડાવો ને કઈ. ચામુંડ ને સિંહ ચડાવો, ખોડિયાર માં મગર ચડાવો, ઓલા હડકાઈ માં વાઘ ચડાવો, આંબે માને વાઘ ચડાવો, આવું બધું ચડાવો. હું કે ઈ તમારો બાપ છે એટલે તમે ખાઈ જશે. બોલું તો બિચારું મૂંગું જાનવર 2 જણા સિંગડા પકડી રાખે, ફટાક કરું તો કાપી માતાને ચડાવી દે. પછી માતા જરીએ ઓછું નથી કરતી પણ તમારા પેટ ભરીને પછી હોટકા ખાવજો. હાળા કાળ મુકાવો ખાવું આપડે હોય અને નામ માતાજીનું બદનામ કરવું. અને ભાઈ જો કોઈના શરીરમાં મેલડી કે માતાજી પિતૃ આવતું નથી. હું કાયમી કહું છું મારા વિડિયાના માધ્યમથી. અને આ એક મારા ભાઈ બંધ છે સુરતના, એની ચેનલમાં ચડાવવા આવશે આ રેકોર્ડિંગ ને મારી ચેનલમાં ચડાવે. બરાબર? તમારે મંજૂરી લેવી જરૂરી છે, બરાબર ને? ના ના, ચડાવો તમને આપડી ફૂલ મંજૂરી છે. હા, તમે સપોર્ટ આપજો બધા. તમે આજ એક જાગ્યા ને તો બીજા 500 જાગવા જોઈએ. હું તો કહું. ના ના, સાચી વાત. તમારે મારો નંબરમાં બધા કોઈ બી ફોન કરીએ કે 95 10 61 63 04 માં, બરાબર? હા હા હા, હું કોઈના બાપથી બીતો નથી. સત્ય હશે ત્યાં બોલે, સંવિધાનથી ચાલે. અને જેનું કાંઈ કોઈ બેન દીકરીની ખોટી ચેડતી કરતો હોય ને અમારું કોઈ ખરાબ બોલે તો એને અમે છોડતા નથી. એ અમારી મા બેન લગી કોઈ બોકતો હોય તો એને મા બેન લગી અમે કહીશું.
બરાબર. બરાબર. અમે કાઠી છીએ, અમે તો ગાયડું બોલીએ ને અમે કોકને મારીએ ને સામે આવે ને તો જીતી નાખીએ. અમે કાઠી છીએ. કાળ છોડે પણ કાઠી નો છોડે. હું જેની પાછળ પડ્યો ભૂવા પાછળ એનું બંધ કરાવીને લે. બરાબર. 50% લોકો શ્રદ્ધામાં જે ચાલે છે, 99% માંથી 1% શ્રદ્ધામાં છે. 99% લોકો અંધશ્રદ્ધામાં છે ને એને શ્રદ્ધામાં લાવવાનું કામ છે. હું કોઈનો વિરોધ નથી. સાચી વાત. તમે ઘેરે 500 નો ધંધો કરજો ને ભાઈ, ગાયને ખવડાવજો, કૂતરાને ખવડાવજો, પશુ પક્ષીને ખવડાવજો તો સારું થાય. આવા ભૂવાને તમે માતા આવી એની માતા તું તો સાંજે તો બાથરૂમ જાતો ને સવારમાં બેસી જાશો ગાડીમાં 4 વાગ્યાથી 11 લગન હાલી શું મેળવો છો લુખા. સાચી વાત. ગરીબ માણસોને આ અંધવિશ્વાસમાં ચાલવાનું બંધ કરજો. તમારું બધું પબ્લિક જેટલી ગાંડી છે બધી આવતા ને જાય. ખબર ગાંડા હતા, મારી વાત સાંભળો, તમે ગાંડા હતા, તમે હવે ડાયા છે કે નહીં? પણ અમને ખબર પડી છે ને કે અહીં કને કઈ લેવાનું નહીં. ગાંડા ખબર પડી ને તો હું બધાય માતાજીના ભક્તો ઘેરે ભક્તિ કરો, માવતરને પગે લાગો. પણ એટલા અંધવિશ્વાસમાં હાલે ને ત્યાં જવાનું તમે બંધ કરી દો તો ઓર સુખી નો થાવ તો ત્યો હારી જાવ. સાચી વાત. તમે ભગવાન રામનું નામ ઘેરે લ્યો, ભગવાન મેલડીનું એક કામ કરો. એલા તમે કાળા માથાના માનવી જો, ઈ કાળા માથાનો માનવી છે, ઈ માતાને લઈને બેઠો, તમારી પાસે કેમ તાકાત નથી આવતી? તમારી કેમ ખોટું પડી? સાચી વાત. તમે શ્રદ્ધા રાખો, એની જેવા જ તમે, પણ ભૂવાપણું કરવાનું બંધ કરી દેજો. તમારી ભક્તિથી શક્તિ મળે છે. એને ઘરની માને ધાવા જવાનું મેવા મળે ભાઈ. એ નહીં, ઘરની માને મૂકીને માસીને ધાવા જવાનું એવું કોને કીધું? હા, હવે સમજ્યા. એટલે આપણે સમજે ઘરે જે થતું હોય આપણે 2 દીવાબત્તી કરો, આપણે ત્યાં લાંબુ થવું નહીં. તમે એમ કહો માસીને દવા માને મેકીને મીંદડીને દવા ક્યાં જવું એમ? આ તો એની કરતા 100-150 રૂપિયાના ગાયને પૂરા નાખશું ને તો એ પૂન મળશે. ત્યાં જવામાં કોઈ નહીં, હેરાન થવાનું. એક તો બસ હાલો. હવે એક જણો તો શ્રદ્ધામાં આવ્યો તો મારા મિત્રોને બધાને કહું કે તમે શ્રદ્ધામાં આવો ને આ તમારું રેકોર્ડિંગ કરાવશું હો ભાઈ. અને તમને જેને જવું ને એને શૂટ એ કે ને 11 રવિવાર 8 રવિવારમાં તો ફાંફા પડી જાય ભાઈ. હેરાન થઈ ગયો હું તો. તમારું નામ દિનેશભાઈ ને? હા, દિનેશભાઈ કાળુભાઈ ઠાકોર. સારું વાંધો નહીં, હું ફોન કરું છું ભાઈ. તમને પાછો સાથ આપવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. બરાબર. હા, જય સોનભાઈ માં.